વડોદરા શહેર એસઓજી દ્વારા ગાજરાવાડી વિસ્તારમાં બોગસ ડોક્ટર સામે કાર્યવાહી કરી એક ઇસમને દવાઓ અને સાધનો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે ગાજરાવાડી સુએજ પમ્પિંગ પાસે શિવનગર મહોલ્લામાં આવેલી સ્વસ્તિક ક્લિનિક પર રેડ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ધવલભાઈ ભરતભાઈ કવાડ નામનો વ્યક્તિ કોઈપણ માન્ય તબીબી ડિગ્રી કે રજિસ્ટ્રેશન વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાનો ભાંડો ફૂટ્યો હતો। આરોપી છેલ્લા 7 મહિનાથી દર્દીઓને એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન આપી સારવાર કરતો હતો। પોલીસ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની હાજરીમાં ક્લિનિકમાંથી વિવિધ એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, ગ્લુકોમીટર, નેબ્યુલાઇઝર, સ્ટેથોસ્કોપ સહિત મેડિકલ સાધનો અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 31,170નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 125 તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 હેઠળ ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।